નવમો પરમ સમાધિ અધિકાર. અધિકારના પ્રારંભમાં જ પ્રથમ બે ગાથામાં સમાધિનું સ્વરૂપ બતાવ્યું છે કે વિતરાગ ભાવથી અર્થાત સંયમ, નિયમ, તપને ધ્યાનથી જે આત્માને ધ્યાવે છે તેને પરમ સમાધિ છે. પછી કહ્યું કે સમતા ભાવ રહિત દ્રવ્યલિંગ ધારીને વનવાસ, કાય ક્લેશરૂપ અનેક પ્રકારના ઉપવાસ, અધ્યયન, મૌન વગેરે કાર્ય શો લાભ કરે છે? કાંઈ નહીં. કોઈને પ્રશ્ન થાય કે સમતા ભાવ કોને હોય? જેને સામાયિક હોય તેને. તેથી ગાથા 125 થી 133માં સામાયિકની વ્યાખ્યા કરી અધિકાર પૂર્ણ કર્યો છે કે જે સર્વ સાવધથી રહિત છે, જે ત્રિગુપ્તિ વડે ગુપ્ત છે, જે ઇન્દ્રિય વ્યાપારથી વિમુખ છે, જેને સ્થાવર કે ત્રસ સર્વ જીવો પ્રત્યે સંભાવ છે, સંયમ, નિયમ ને તપમાં જેને આત્મા સમીપ છે, રાગ દ્વેષ ઉપજતા નહીં હોવાથી જેને વિકાર થતો નથી, જે આર્ત રૌદ્ર ધ્યાનને નિત્ય ત્યાગે છે, જે પુણ્ય પાપને નિત્ય વર્જે છે, જે નવ કસાયને નિત્ય તજે છે, અને જે ધર્મ શુક્લ ધ્યાન વડે આત્માને નિત્ય ધ્યાવે છે તેને સ્થાયી સામાયિક છે એમ કેવડીના શાસનમાં કહ્યું છે. આ રીતે જ્યાં સંભાવ છે ત્યાં સામાયિક છે, અને જ્યાં સામાયિક છે ત્યાં સમાધિ છે. મુનિરાજ શ્લોકમાં એક અદ્ભુત વાત કરે છે કે આત્માને શુભનો પણ અભાવ છે તેમજ અશુભપણથી પણ નથી. કારણ કે આ લોકમાં એક આત્માને ચોક્કસ ભવનો પરિચય બિલકુલ નથી. આ રીતે જે ભવગુણોના સમૂહથી રહિત છે તે નિત્ય શુદ્ધ આત્માને હું સ્તવું છું. મુનિરાજ સ્વયં ભાવિ તીર્થંકર છે એવો સંકેત જાણે આપતા હોય એમ કહે છે કે ભવ ભય હર ભાવિ તીર્થાદિનાથને આ સાક્ષાત સહજ સમતા ચોક્કસ છે. વચનોચ્ચરણ કિરિયાત જીવિત રાગ નિજ પરિણામથી ધ્યાવે નિજાત્મા જેહ પરમ સમાધિ તેને જાણવી. સંયમ નિયમ ને તપ થકી વળી ધર્મ શુક્લ ધ્યાનથી ધ્યાવે નિજાત્મા જેહ પરમ સમાધિ તેને જાણવી. વનવાસ વાતન ક્લેશ રૂપ ઉપવાસ વિધ વિધ શું કરે રે મૌન વા પઠનાદિ શું કરે સામ્ય વિરહિત શ્રમણને. સાવત વિરત ત્રિગુપ્ત છે ઇન્દ્રિય સમૂહ નિવૃત્ત છે સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળી શાસને. સ્થાવર અને ત્રસ સર્વભૂત સમૂહમાં સમભાવ છે સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળી શાસને. સંયમ નિયમ ને તપ વિશે આત્મા સમીપ છે જેહને સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળી શાસને. નહીં રાગ અથવા દ્વેષ રૂપ વિકાર જન્મે જેહને સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળી શાસને. જે નિત્ય વર્જે આર્ત તેમજ રૌદ્ર બંને ધ્યાન
नित्य वर्जे पुण्य तेमज पाप बन्ने भावने स्थायी समायिक तेहने बाक्यु श्री केवड़ी शासने जे नित्य वर्जे हास्य ने रति अरति ते मज शोकने स्थायी समायिक तेहने भाग्यु श्री केवड़ी शासने जे नित्य वर्जे भय जुगुप्सा वर्जतो संवेदने स्थायी समायिक तेहने बाक्यु श्री केवड़ी शासने जे नित्य त्यावे धर्म ते मज शुक्ल उत्तम ध्यानने स्थायी समायिक तेहने भाग्यु श्री केवड़ी शासने